તમે જે જોઈ રહ્યા છો તે વાડલા ફાટકથી શીતલનગર સોસાયટી મધુરમમાં રામદેવપીરના મંદિર પાસે અને હાઉસિંગ બોર્ડ પાસે તથા બાઉદીન કોલેજ પાસે રોડ ઉપર કેટલા માલ ઢોર ઊભા છે તમે જોઈ શકો છો અને નગરપાલિકાના અધિકારીઓને પદાધિકારો બરાડા પાડે છે કે અમે કેટલ કેમ બનાવ્યા, અમે લોકોના ઢોર રખડતા હોય તો માલિકને દંડ કરે છે તો આ તમને નથી દેખાતું? રોડ ઉપર કાલ સવારે એક્સિડન્ટ થયું, કોઈનો ભાઈ, કોકનો ઘરવાળો, કોકનો માં, કોકનો બાપ મરી જશે તો આ જવાબદારી કોની? આમ તો નગરપાલિકાના પદાધિકારીઓ બંગના ફૂંકે છે કે અમારી પાસે આવા ઢોર માટે કેટલ કેમ્પ છે તો આખલા રોડ વચ્ચે આખડતા જોવા મળે છે, એ તંત્રને કેમ ધ્યાને આવતું નથી? આવા માલ ઢોરને પકડી કેમ્પમાં છોડી મૂકવામાં આવે કેવી ઉગ્ર લોક માંગણી ઉઠવા પામી છે। અહેવાલ વલ્લભભાઈ પરમાર, સનાતન ન્યૂઝ નેટવર્ક, જૂનાગઢ। Thank you.